આગળ વાત કરીએ આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ મામલે મહત્વના સમાચાર। મહિલા આરએફઓ ફાયરિંગ કેસમાં હજુ મોટા ખુલાસા થઈ શકે। મહિલાનો પતિ ગોળ જવાબ આપી રહ્યો છે। બંને આરોપી હાલ 7 દિવસના રિમાન્ડ પર છે। બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે। મોટું કાવતરું ખુલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબિકા નદીમાં ફેંકી દીધેલા હથિયારનું રહસ્ય અકબંધ છે। એસડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે। સુરતના કામરેજના વાવ જોખા રોડ પર આરએફઓ સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગના કેસમાં તેમના પતિ અને આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી અને ફાયરિંગ કરનાર ઈશ્વરગીરી ગોસ્વામી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા નથી તેવા પ્રકારની વિગત હાલ સામે આવી રહી છે। પતિ પત્ની વચ્ચે માથાકૂટના પગલે નિકુંજે પત્ની પર ફાયરિંગ કરાવ્યું હતું તેવી પ્રાથમિક વિગત બહાર આવી હતી, જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, આ મામલે શું અપડેટ? ચોક્કસથી વાત કરવામાં સુરત જિલ્લાના કામરેજ વાવ નજીક જે સોનલ સોલંકી આરએફઓમાં ફરજ બજાવતા તેની પર તેના પતિ સાથે જે નિકુંજ ગોસ્વામી જે ફરજ બજાવતા હતા અને એમણે જ આ ફાયરિંગ કરાવ્યું હતું અને જે એક સચિનના ઈશ્વરપુરી ગોસ્વામીએ જે હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે હથિયાર હાલ અંબિકા નદીમાં ફેંકી દીધું છે એવી ગોળ વાતો કરી છે। પોલીસને સહકાર પણ નથી આપતા। કોર્ટની અંદર જી કેતન, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલે ફાયરિંગ મામલે હાલ તપાસ થઈ રહી છે, હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે।